સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। શહેરના કતારગામ, અમરોલી, ભટાર સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। આકરી ગરમી બાદ વરસાદી માહોલ થતા ગરમીથી સુરતીઓને રાહત મળી હતી। સુરત જિલ્લામાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આજે વહેલી સવારથી જ તેજ ગતિએ ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે આકાશમાં ઘનઘોર કાળા વાદળો છવાવા સાથે અમી છાંટણા વરસ્યા હતા। ધૂળની ડમરી ઉડવા સાથે થોડા સમય માટે વાદળોમાં સંતાયેલ સૂર્ય બહાર નીકળતા તડકો રહ્યા બાદ દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો। થોડો સમય તડકો બાદ દિવસભર સમયાંતરે અમી છાંટણા અને ઠંડા પવનને પગલે એક સાથે લોકોએ ઠંડી, ગરમી અને વરસાદની ત્રેવડી મોસમનો અનુભવ કર્યો હતો। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી। ઘરમાં સૌ કોઈ પુરાઈને રહે છે। ગરમીમાં ઘણા લોકો વોટર પાર્કની મજા માણવા ઉપડી પડે છે, પરંતુ ત્વચા દઝાડતી ગરમીમાં વરસાદ વરસે તો મજા પડી જાય ને। આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, ત્યારે આજે વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી હતી, તો બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો। રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા હતા। ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે। માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઈ ન જાય। ત્યારે સુરતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને શહેરના કતારગામ, અમરોલી, ભટાર સહિત અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। આકરી ગરમી બાદ વરસાદી માહોલ થતા ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ સુરત જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।